રોડ પર અકસ્માતનો કેસ, જેમાં ટ્રાફિક પોલીસે કાર ચાલકની પ્રેમ માળીની ધરપકડ કરી છે। પ્રેમ માળીએ અકસ્માત થયાની કરી કબૂલાત। અકસ્માત બાદ મારની બીકથી ભાગી ગયો હોવાનું તેણે કબૂલ્યું છે। અકસ્માત બાદ પ્રેમ માળીએ જ 108માં ફોન કર્યો હોવાનો પણ તેણે દાવો કર્યો છે। પ્રેમ માળી નામનો યુવક કાર ચલાવતો હતો। અમારા સંવાદદાતા હરીન માત્રાવાળા આ અંગે વધુ વિગત આપી રહ્યા છે। જી હરીન। બિલકુલ, જે રીતે ગઈકાલે સિંધુબોન રોડ ઉપર થાર ચાલક દ્વારા અકસ્માત કર્યો હતો અને બાઇક ચાલક છે તેનું ઘટના સ્થળે મોત થયું હતું। જોકે પ્રેમ માળી નામનો યુવક થાર ગાડી ચલાવતો હતો। સમગ્ર ઘટનાક્રમ બાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે પ્રેમ માળીની ધરપકડ કરી છે। જોકે પ્રેમ માળીએ કબૂલાત કરી છે કે પોતે જ અકસ્માત સર્જ્યો હતો, પરંતુ જે અકસ્માત સર્જ્યા બાદ પોતે જ 108 દ્વારા ફોન પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને જેને મારની બીકે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો। પ્રેમ માળીએ કબૂલાત કરી લીધી છે અને અત્યારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે તેનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ એફએસએલ દ્વારા પણ જે સમગ્ર ઘટનાક્રમ છે તેનું ત્યાં રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું અને જે રીતે પ્રેમ માળી ટીજી રોડ ઉપર આવેલા પીજી હોસ્ટેલમાં રહે છે અને એમબીએ નો અભ્યાસ કરે છે, તેમના માતા પિતા છે તે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસે છે તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી। જી બિલકુલ, તો કારે બાઇકને 50 ફૂટ સુધી ફંગોળી હતી। પ્રેમ માળી હવે હાજર થયો છે, તેણે નિવેદન આપ્યા છે, ત્યાં સુધીનો દાવો કર્યો છે કે 108ને પણ પોતે જ બોલાવી હતી। મારની બીકે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો તેમ પણ પ્રેમ માળીએ પોતાના નિવેદનમાં કહ્યું છે। ત્યારે આ તમામની વચ્ચે પોલીસ શું કાર્યવાહી કરે છે તે મહત્વનો વિષય બની રહેશે।